નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કેન્દ્ર સરકાર દ્વારા 1 જુલાઈથી નવા 3 કાયદાની અમલવારી થવા જઈ રહી છે, ત્યારે પાલનપુરના એક કાયદાશાસ્ત્રીએ પિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે આવનાર નવા કાયદાનું પુસ્તક છપાવીને તેનું જુનિયર વકીલોને વિતરણ કરીને પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી. બનાસકાંઠા જિલ્લામાં કાયદા ક્ષેત્રે સ્વર્ગસ્થ એડવોકેટ M.L. ચૌધરીનું નામ ખૂબ જ આદરભાવથી લેવામાં આવતું હતું. 50 વર્ષ ઉપરાંતની તેમની પ્રેક્ટિસ અને અનેક જુનિયર વકીલો તેમની પાસે તૈયાર થયા અને નાનામાં નાના વ્યક્તિને ન્યાય આપવામાં અગ્રેસર રહેલા સ્વર્ગસ્થ એડવોકેટ M.L. ચૌધરીની પુણ્યતિથિ નિમિત્તે અને તેમની યાદમાં તેમના પુત્ર અને સિનિયર એડવોકેટ સતીશભાઈ ચૌધરી, કે જેઓ વકીલ મંડળના વર્તમાન પ્રમુખ છે, તેમણે તેના સ્વર્ગસ્થ પિતાની યાદમાં ભારત સરકાર દ્વારા 3 નવા કાયદા બહાર પાડવામાં આવ્યા તેનું પુસ્તક છપાવીને સતીશભાઈ ચૌધરીએ તેમના તરફથી વકીલ મંડળ અને બાર એસોસિએશનને નિઃશુલ્ક પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વર્ગસ્થ M.L. ચૌધરીના બંને પુત્રો તુષારભાઈ ચૌધરી અને સતીશભાઈ ચૌધરી દ્વારા બનાસકાંઠા જિલ્લા લાઇબ્રેરી, લો કોલેજ તેમજ જિલ્લાના તમામ બાર એસોસિએશનમાં પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું. જુનિયર વકીલો જે 10 વર્ષથી નીચે પ્રેક્ટિસ કરે છે તેવા અને નવા આવનાર વકીલો અત્યારે વકીલાતની પ્રેક્ટિસ કરે છે તેમને પણ આ પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું.